કેમ છો બધાય? મજામાં? હવે લાસ્ટ લેક્ચરમાં આપણે અલગ અલગ નામથી બીજા કેટલા નામ બની શકે, જો અક્ષરોની ફેરબદલી કરીને, બરાબર, એના ઘણા ઉદાહરણ જોયા. અલગ અલગ ટાઈપ જોઈ, કોઈ પણ મૂળ અક્ષર પુનરાવર્તિત થતો હોય, રિપીટ થતો હોય, રિપીટ ન થતો હોય, બરાબર, એના અલગ અલગ આપણે ઉદાહરણ પણ જોયા. 10 દાખલા ઘરે કરવા પણ આપ્યા હતા, એમાંથી ઘણા મને જવાબ મોકલા, બરાબર, એના સામે રિપ્લાય પણ આપ્યા છે અમુકને. જેના સાચા હતા એને તો વેરી ગુડ, ભૂલ હતી એને મેં ડાઉટના સોલ્યુશન તમને મોકલી દીધા છે, બરાબર. હવે આગળ વધીએ 7.3 તરફ, બરાબર. તો કે 7.3 માં જેટલી પણ થિયરી હતી એ બધી થિયરી આપણે ભણી લીધી છે. 7.3 ના અમુક દાખલામાં ફોર્મ્યુલાની જરૂર પડશે, અમુક દાખલા ડાયરેક્ટ થઈ જશે, બરાબર. તો ફોર્મ્યુલા આપણે કેટલી જોઈ? તો સૌથી પહેલી ફોર્મ્યુલા ક્રમચયની n p r, n વસ્તુઓની r જગ્યામાં ગોઠવણી. પુનરાવર્તન સિવાય, બરાબર. તેની ફોર્મ્યુલા શું હતી? તો કે n ફેક્ટોરિયલ upon n minus r ફેક્ટોરિયલ, બરાબર. અને જો આ જ વસ્તુ પુનરાવર્તન સહિત હોય એના માટે આ પુનરાવર્તન સહિત માટે n ની r ઘાત, બરાબર. પછી n વસ્તુઓની ગોઠવણી, એની ફોર્મ્યુલા હતી n ફેક્ટોરિયલ, બરાબર. અને n વસ્તુઓમાંથી r1 સરખી વસ્તુઓ, r2 સરખી વસ્તુઓ, r3 સરખી વસ્તુઓ, rn સરખી વસ્તુઓ, એની ગોઠવણી જે આપણો અક્ષર વાળું કર્યું, n ફેક્ટોરિયલ upon r1 ફેક્ટોરિયલ, r2 ફેક્ટોરિયલ થી લઈને rn ફેક્ટોરિયલ. આટલી ફોર્મ્યુલા એ. અને બધી ફોર્મ્યુલા કેમ આવી ઈ આપણે ઉદાહરણથી જોયું કે ઓકે આ રીતનો કોન્સેપ્ટ લગાડવાથી આવી ફોર્મ્યુલા બને, બરાબર. ફોર્મ્યુલાનું ડેરિવેશન તેને ન કહેવાય, ડેરિવેશન થી લોકોએ થિયરેટિકલી લખ્યું હોય, પણ આપણે દાખલા ઉપરથી ફોર્મ્યુલા સમજ્યા કે ઓકે આ રીતે આ લોકોએ ફોર્મ્યુલા બનાવી છે, ઈ બહુ મહત્વનું છે, બરાબર. અહીંયા હું સીધું તમને એમ કીધું કે n વસ્તુની ગોઠવણી n ફેક્ટોરિયલ યાદ રાખી લેજો, એમ નહીં. શું કામ n ફેક્ટોરિયલ ઈ આપણે ભણ્યા હતા, બરાબર. જય નામનું ઉદાહરણ લઈને કે 3 ફેક્ટોરિયલ રીતે જયના અક્ષર અંદર અંદર ગોઠવવાથી કુલ 6 શબ્દ બની શકે, બરાબર. જો રિપીટ થતા હોય એના ઉદાહરણ લીધા હતા, બરાબર. એનું એક ઉદાહરણ આપણે પાછું લઈએ કે અનાયા, તો કેટલા શબ્દ બનતા હતા એનાથી? તો કે 5 ફેક્ટોરિયલ, 1 2 3 4 5. એમાંથી કેટલા રિપીટ થાય છે? તો કે 3 વાર એ રિપીટ થાય છે, એટલે ભાઈના 3 ફેક્ટોરિયલ, બરાબર. એટલે આનો જવાબ આવ્યો હતો 5 × 4 × 3 ફેક્ટોરિયલ ભાગ્યા 3 ફેક્ટોરિયલ, એટલે કે 20. તો કુલ 20 રીતે શબ્દ બનતા હતા, બરાબર. તો આટલું આપણે ભણ્યા લાસ્ટ લેક્ચરમાં ને એની પહેલાના લેક્ચરમાં થોડું. તો આ રિલેટેડ આપણે કેટલા જેટલા પણ સમ છે એટલા સમ કરીએ, બરાબર. ફોર્મ્યુલાની મેં તમને કીધું એમ ડાયરેક્ટ બોક્સ ઉપરથી ઓલા બોક્સ ચોકઠા જેવું બનાવીને કરતા હતા એ રીતે કરો તો કોઈ વાંધો નથી. જ્યાં જરૂર પડશે ફોર્મ્યુલાની એ હું તમને કહીશ કે આ ફોર્મ્યુલા સિવાય થશે નહીં. ચાલો 7.3 એનો પહેલો પ્રશ્ન, 1 થી 9 અંકો એની મદદથી 3 અંકની સંખ્યા બનાવવાની છે પુનરાવર્તન સિવાય. 3 અંકની સંખ્યા, બરાબર, અને પુનરાવર્તન સિવાય. આ દાખલો આપણે બે રીતે ગણશું, ફોર્મ્યુલાથી પણ આપણે ગણશું અને ચોકઠા મીન્સ બોક્સ મેથડ થી ગણશું.
પેલા બોક્સ મેથડ કરી 7 તમને એમ થાય કે ઓય હોય છે 7.1 જેવું જ છે આ દાખલા તો આપણે 7.1 માં કર્યા હતા બરાબર તો જુદું શું છે સાચી વાત છે આ દાખલો સેમ ટુ સેમ 7.1 માં આપણે જેવા દાખલા કર્યા હતા ઈ જ રીતનો છે એમાં કોઈ પણ જાતનો ફરક છે નહીં બરાબર પેલા આપણે બોક્સ મેથડ થી કરીએ તો કેટલા અંકની સંખ્યા બનાવવાની છે 3 અંકની સંખ્યા એટલે મારે 3 બોક્સ બનાવવાના 3 બોક્સ બનાવી નાખ્યા બરાબર હવે પુનરાવર્તન સિવાય છે પેલા બોક્સ માટે મારી પાસે કેટલી સંખ્યા સોરી કેટલી પોસિબિલિટી તો કે 1 થી 9 અને 9 પોસિબિલિટી તો કે 9 બરાબર બીજા માટે કેટલી પોસિબિલિટી તો કે 8 કારણ કે જે અંક અહીં આવી ગયો એ અંક અહીં પાછો લેવાનો થતો નથી કારણ કે આપણને ચોખવટ કરી છે કે પુનરાવર્તન સિવાય પુનરાવર્તન કરવાની છૂટ છે નહીં એટલે જે અંક અહીં આવી ગયો એ અંક પાછો અહીં આવે નહીં બરાબર માની લો કે 3 અંકની સંખ્યા બનાવી છે પેલી જગ્યાએ માની લો કે 4 આવી ગયો તો આ બે માંથી એકેય જગ્યામાં પાછો 4 આવી શકે નહીં મીન્સ આ જગ્યામાં 4 નો આવી શકે આ જગ્યામાં 4 નો આવી શકે તો જે મારી પાસે 1 થી 9 ઓપ્શન હતા એમાંથી 4 એક ઓપ્શન વયો છે બરાબર તો હવે આ જગ્યા માટે મારી પાસે કેટલા ઓપ્શન વધે તો કે 8 એવું જરૂરી નથી 4 જ આવે 2 આવે તોય પાછળ ઓપ્શન તો 8 ના 8 જ વધે બરાબર એટલે પાછળ ઓપ્શન સંખ્યા નથી આઠડો એટલે અહીંયા આઠડો હું નથી લખતો 8 ઓપ્શન મારી પાસે અવેલેબલ છે બરાબર હવે માની લો કે બીજી જગ્યામાં અહીંયા આવી ગયો 7 તો અહીંયા પછી 7 આવે 4 અને 7 બેમાંથી એકે અહીંયા આવી શકે નહીં બરાબર તો છેલ્લી જગ્યા માટે તમારી પાસે કેટલા ઓપ્શન અવેલેબલ રહ્યા 1 2 3 5 6 8 અને 9 એટલે કે 7 ઓપ્શન તમારી પાસે અવેલેબલ રહ્યા આ કેના જેવી વસ્તુ થઈ માની લો કે તમારા ક્લાસમાં 5 છોકરાઓ છે બરાબર લાઈનમાં 5 એને મેં બેસાડ્યા છે મારી પાસે 5 ચોકલેટ છે બરાબર તમારી પાસે ડેરી મિલ્ક છે મારી પાસે 5 સ્ટાર છે મારી પાસે પોર્ક છે મારી પાસે મંચ છે અને મારી પાસે ડેરી મિલ્ક સિલ્ક છે ડેરી મિલ્ક સિલ્ક સાદી ડેરી મિલ્ક પોર્ક 5 સ્ટાર અને મંચ બરાબર 5 છોકરાઓને લાઈનમાં બેસાડ્યા છે તો હું પેલા છોકરા પાસે 5 ચોકલેટ રાખું કે ભાઈ તમારામાં તાર જરૂર જોતી હોય લઈ લે તો એની પાસે 5 ઓપ્શન છે એ 5 માંથી મન થઈ લઈ લે હવે એને માની લો કે ડેરી મિલ્ક સિલ્ક લઈ લીધી સ્વાભાવિક છે ઈ જ લેવાનો છે બરાબર તો ડેરી મિલ્ક સિલ્ક એને લઈ લીધી તો જે બીજો છોકરો આવે તો બીજા છોકરા પાસે ડેરી મિલ્ક સિલ્ક નો ઓપ્શન વધ્યો નહીં એની પાસે શું થશે તો કે કા ડેરી મિલ્ક કા 5 સ્ટાર કા પોર્ક કા મંચ એટલે એની પાસે કેટલા ઓપ્શન વધ્યા 4 તો આ જે વસ્તુ અહીં લખી છે ને એ ઓપ્શન લખ્યા છે બરાબર એટલે કે 9 * 8 * 7 બરાબર તો 8 * 7 = 56 * 9 એટલે કે 504 સંખ્યા બનાવી શકાય બરાબર હવે આ જ વસ્તુ મારે ફોર્મ્યુલાથી કરવી હોય તો ફોર્મ્યુલામાં આપણે ફોર્મ્યુલા જો ફોર્મ્યુલા લખી હતી n p r બરાબર જે n શું હતું તો કે તમારી પાસે કુલ કેટલા ઓપ્શન અવેલેબલ છે તો કે 1 થી 9 એટલે કે 9 અંક એટલે 9 p કોનો p ક્રમચયનો ઇંગ્લિશ નામ પરમ્યુટેશન બરાબર ચેપ્ટર નું નામ છે ક્રમચય સંખ્યા ભૂલાઈ ન ગયું ને ક્રમચયનું ઇંગ્લિશ નામ આપણે આપ્યું હતું પરમ્યુટેશન બરાબર સંચયનું આગળ જાતા આવશે કોમ્બિનેશન પરમ્યુટેશન અને કોમ્બિનેશન એટલે પરમ્યુટેશન નો p બરાબર કેટલી જગ્યા 1 2 અને 3 એટલે કે 9p3 શું કામ આ વસ્તુ થઈ તો કે પુનરાવર્તન સિવાય કીધી છે અને 1 થી 9 માં કોઈ રિપીટ થતું નથી એટલે આપણે આ ફોર્મ્યુલા લીધી 9p3 બરાબર npr ની શું ફોર્મ્યુલા હતી તો કે n ફેક્ટોરિયલ છેદમાં n માઈનસ r ફેક્ટોરિયલ એકી ફોર્મ્યુલા હતી ફોર્મ્યુલાથી કરો તો પહેલા ફોર્મ્યુલા સિવાય તમને કેમ કરવાનું મેં સમજાવ્યું હતું ક્યાંથી ચાલુ કરવાનું 9 થી 9 ને ગણીને પાછળ 3 અંક થવા જોઈએ બરાબર એટલે કે 9 9 માંથી 1 જાય તો 8 8 માંથી 1 જાય તો 7 3 થઈ ગયા 1 2 અને 3 એક બાદ કર્યા બરાબર એટલે ફોર્મ્યુલાથી કરો તો જવાબ તો ઈ જ આવશે 504 બરાબર હવે જો આ દાખલામાં તમને એમ કહી દઈએ પુનરાવર્તન સહિત આ જ દાખલામાં તમને એમ કહી દઈએ કે પુનરાવર્તન સહિત તો જવાબ શું થશે તો કે પહેલા ખાનામાં કેટલી શક્યતા 9
બીજા ખાનામાં 9, કારણ કે પુનરાવર્તન સહિત છે, મીન્સ એકને એક અંક બીજી વાર તમે લઈ શકશો, બરાબર? બીજી વાર લઈ શકો એટલે કેટલી શક્યતા? 9. ત્રીજા ખાનામાં 9, તો કેટલી સંખ્યા બને? 729, બરાબર? પુનરાવર્તન સહિત કીએ, બરાબર? એના માટે આપણે ફોર્મ્યુલા શું કીધી હતી? તો કે n ની r ઘાત, બરાબર? એટલે કે n એટલે 9, તમારી પાસે 9 ઓપ્શન છે. કેટલી જગ્યા? 3, એટલે 9 ની 3 ઘાત. એટલે ફોર્મ્યુલા થી કરો કે બોક્સ મેથડ થી કરો, આન્સરમાં કોઈ પણ જાતનો ફરક આવે નહીં. બે રીતે, બે માંથી કોઈ પણ પ્રશ્નમાં બે માંથી કોઈ પણ મેથડ થી જવાબ લ્યો તો જવાબ સરખો જ આવે. રેડી? હવે થોડો ચેન્જ આવશે, કહાનીમાં ટ્વિસ્ટ, બરાબર? બીજો પ્રશ્ન, 4 અંકની કેટલી સંખ્યા બને પુનરાવર્તન સિવાય? સમજો આ પ્રશ્ન ખાસ. 4 અંકની સંખ્યા પુનરાવર્તન સિવાય. હવે અહીંયા આપણે કીધું હતું કે 1 થી 9 અંકની મદદથી. અહીંયા તમને એવું કઈ કીધું નથી, આપણને ખાલી એટલું કીધું સંખ્યા બનાવવાની છે, બરાબર? હું આવી સંખ્યા લખું 3000, એ 4 અંકની સંખ્યા કહેવાય? તો કહેવાય. કોણ કે નો કહેવાય? બરાબર? તો મારી પાસે અંક 4 અંકની સંખ્યા બનાવવા માટે અંક ક્યાં ક્યાં હોય? તો કે 0 થી 9. એમાં તો 0 આવી શકે. તમારી પાસે 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 આટલા અંક અવેલેબલ છે. હવે જોજો કેટલા અંકની સંખ્યા બનાવવાની છે? તો કે 4 અંકની. તો 4 અંકની સંખ્યા એટલે કે 4 ખાના મારે દોરવાના. 1, 2, 3, 4. હવે પહેલી જગ્યા માટે મારી પાસે કેટલા ઓપ્શન અવેલેબલ? વિડિયો પોઝ કરો, વિચારો 2 મિનિટ, બરાબર? પછી પાછો વિડિયો ચાલુ કરજો. તો સૌથી પહેલા તો વિચાર એવો આવશે કે 0 થી 9, તો પહેલી માટે 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 ને 9, 10 ઓપ્શન અવેલેબલ થયા. સર અહીંયા હું 10, બરાબર કે 10 ઓપ્શન અવેલેબલ, પણ 10 થાય નહીં, બરાબર? એટલું હેલ્પ હોય તો તમને વિચારવાનું કે નહીં. શું કામ ન થાય? તો કે જો હું 4 અંકની સંખ્યા આવી લખું કે 0, 238, તો આને 4 અંકની સંખ્યા કહેવાય નહીં. આ કેટલા અંકની સંખ્યા થઈ? 3 અંકની. 238 મીન્સ પહેલી જગ્યા ઉપર કોઈ દિવસ 0 નો આવી શકે. પહેલા સ્થાન ઉપર ક્યારે પણ 0 આવી શકે નહીં. પછી 3 અંકની સંખ્યા કીધી હોય, 2 અંકની કીધી હોય કે 4 અંકની કીધી હોય કે 1 અંકની કીધી હોય કે 10 અંકની કીધી હોય, ગમે એટલા અંક કીધા હોય, પહેલા સ્થાન ઉપર ક્યારે પણ 0 હોય નહીં, નહીં અને નહીં જ, બરાબર? તો અહીંયા આ જગ્યા માટે મારી પાસે ઓપ્શન અવેલેબલ થયા 9, કારણ કે ત્યાં 0 આવી શકે નહીં. તો મારી પાસે કેટલા ઓપ્શન થયા? તો કે 9 ઓપ્શન અવેલેબલ છે. રેડી? હજી બીજા તો કે સર અહીંયા આપણે પેલા 9 હતા, પછી 8 થયા, અહીંયા 7 થયા, તો અહીંયા 9, પછી 8, પછી 7, પછી 6, એવું છે નહીં. કંઈક તો ફેરફાર હોય તો જ હું આમ નીચે લખું, બાકી ડાયરેક્ટ લખી નાખો ને, એ બે વાર તો મજૂરી કરવું નહીં, બરાબર? તો શું થશે? પાછો વિડિયો પોઝ કરો, વિચારો, પછી જુઓ. તો કે બીજી જગ્યાએ પાછા ઓપ્શનની અવેબિલિટી 9 ની 9 જ રહેશે. શું કામ? માની લ્યો કે પહેલી જગ્યાએ આપણે 0 નતો લીધો, 9 ઓપ્શન હતા. માની લ્યો કે પહેલા સ્થાન ઉપર તગડો આવી ગયો. કોણ આવી ગયો? પ્રથમ સ્થાને તગડો. પહેલા સ્થાને તગડો આવી ગયો મીન્સ આગળ ક્યાંય તગડો પાછો આવશે નહીં, 3 નંબર પાછો આવશે નહીં, 3 હોય. પણ બીજા સ્થાને 0 આવી શકે, બરાબર? હું આ સંખ્યા આમ લખી નાખું 3028, 2038, 2308, ગમે મારી મીન્સ પછી 0 આવી
શકે. બરાબર. તો બીજા સ્થાન માટે પહેલા સ્થાને 3 આવી ગયો, મીન્સ પહેલા સ્થાન ઉપર 3 પાછો ક્યાંય આવશે, બીજા ત્રીજા ચોથા સ્થાને ગયે 3 પાછો આવશે નહીં. 3 નહીં આવે તો બીજા સ્થાન માટે મારી પાસે કેટલા ઓપ્શન રહ્યા? 1 2 3 4 5 6 7 8 ને પણ પાછા 9 ના ઓપ્શન રહ્યા. અહીં 9 અહીં 9. શું કામ બે જગ્યાએ સરખા રહ્યા? તો કે પહેલા સ્થાને 0 નહોતો એટલે બાકીના 9. બીજા સ્થાને જે 1 થી 9 માંથી આવ્યા, અહીં આપણે 3 ધાર્યા, મતલબ 5 આવે 7 આવે ગમે એટલે એમાંથી એક ઓછો થયો, 9 માંથી એક ઓછો થયો, 1 થી 9 માંથી ગમે એક આવ્યો એટલે 8 થયા. પણ 0 પછી આગળ આવી શકે બીજા ત્રીજા ચોથા સ્થાનમાં એટલે પાછા 1 ગયો ને સામે 1 આવ્યો એટલે 9 ના 9. બરાબર. એટલે બીજા સ્થાનની અવેબિલિટી એ કેટલી? તો કે 9. હવે ત્રીજા સ્થાને માની લો કે બીજા સ્થાન ઉપર 7 આવી ગયો, બીજા સ્થાન ઉપર 7 આવી ગયો. બરાબર. તો ત્રીજા સ્થાને હવે 3 અને 7 નો આવી શકે એટલે અહીંયા કેટલી શક્યતા થઈ? તો કે 8. માની લો કે ત્રીજા સ્થાને 0 આવી ગયો. બરાબર. તો આ સ્થાન માટે કેટલી ઓપ્શન રહ્યા? 1 2 3 4 5 6 અને 7. પછી તે એક ઘટના છે, એક જ જગ્યાએ સરખા રહ્યા કારણ કે અહીંયા 0 નો આવે એટલે નો ઓપ્શન, અને અહીંયા જે અંક આવ્યો એ પાછો અહીંયા નો આવે પણ 0 આવી શકે એટલે એક વધી ગયો એટલે પાછા 9 ને 1 ગયો ને 1 આવ્યો એટલે 9 ના 9 એટલે 9 9 8 7. હવે 7 ગુણ્યા 8 ગુણ્યા 9 તમારી પાસે છે 504. 504 ગુણ્યા 9 મારે કરવાના છે. બરાબર. 504 ગુણ્યા 9, 500 * 45 ને 9 ચોક 36 એટલે જવાબ થશે 4536. રેડી? મજા આવી? થોડોક ફેરફાર. અત્યાર સુધી આવો પ્રશ્ન 0 વાળો ક્યાંય નહોતો. અત્યાર સુધીના બધાય દાખલા જોઈ લ્યો, ક્યાંય એટલે ક્યાંય 0 નહોતો આવતો. બરાબર. 0 આવ્યો એટલે દાખલામાં ચેન્જ થઈ ગયો. જો પેલો દાખલો હતો એ 7.1 જેવો હતો. બરાબર. કારણ કે ત્યાં 0 નહોતો, પેલા સ્વાધીન 7.1 માં ક્યાંય પણ 0 નહોતો એટલે ઈ 7.1 જેવો હતો, પણ આ 7.1 જેવો થયો નહીં, આખો ફરી ગયો. આમાં આપણે એક્સ્ટ્રા દાખલા જોઈએ. આ જો રકમ 4 અંકની સંખ્યા પુનરાવર્તન સિવાય 0 થી 9. બરાબર. હવે એ વસ્તુમાં હું પુનરાવર્તન સિવાયની બદલે કરી નાખું પુનરાવર્તન સહિત. બરાબર. પુનરાવર્તન સહિત. તો કે પહેલી જગ્યા માટે તો સેમ રૂલ લાગુ પડે. પુનરાવર્તન સહિત હોય પુનરાવર્તન સિવાય હોય, પહેલી જગ્યા ઉપર ક્યારેય 0 આવી શકે નહીં. પહેલી જગ્યા ઉપર 0 નો આવી શકે એટલે અહીંયા કેટલી પોસિબિલિટી થાય? તો કે 9. બરાબર. બીજી જગ્યાએ 9 8 નહીં. પાછો પોઝ, વિચારો, પછી જો બીજા સ્થાન માટે પુનરાવર્તન સહિતમાં શક્યતા થશે 10. શું કામ? તો કે પુનરાવર્તન સહિત છે, અહીંયા કોઈ પણ અંક આવ્યો હોય એનાથી મને ફરક પડતો નથી, ઈ અંક પાછો આવી શકે, અને બીજા સ્થાન ઉપર તો 0 હોય શકે. બરાબર. સૌથી પહેલી મેં સંખ્યા લઈ લીધી આવી 3000, તો બીજા બધે સ્થાન ઉપર 0 આવી શકે. પુનરાવર્તન સહિત છે, 0 ગમે એટલી વાર આવે વાંધો નથી, કોઈ પણ અંક ગમે એટલી વાર આવે. 3333, 1223, 1222, 545, ગમે એટલી વાર ગમે એ અંક આવે, બધી 4 અંકની સંખ્યા કહેવાય, કારણ કે આપણને કીધું છે પુનરાવર્તન સહિત. એટલે અહીંયા કેટલી શક્યતા થાય? 10. મીન્સ 0 થી 9 માંથી 10, 0 થી 9 એટલે કે 10 અંકમાંથી કોઈ પણ અંક આવે એનાથી મને કઈ ફરક પડતો નથી, 4 અંકની સંખ્યા કહેવાય છે. એટલે અહીંયા 10, અહીંયા 10 માંથી 1 9, તો કે ના, અહીંયા પાછા 10 પુનરાવર્તન સહિત છે એટલે આ બે જગ્યાએ કોઈ પણ અંક આવ્યો હોય એને આની હારે કઈ લેવા દેવા નથી, સ્વતંત્ર છે એનાથી. એટલે ન્યાય 10 અને અહીંયા 10, એટલે બધી જગ્યાએ 10 10 10. પેલી એક જ જગ્યાએ 9, ત્યાં 9 શું કામ? તો કે 4 અંકની સંખ્યામાં પેલો અંક 0 ન હોઈ શકે. પેલો અંક જો 0 હોય તો 4 અંકની સંખ્યા નો થાય. બરાબર. એટલે 9 10 10 10, તો કેટલી સંખ્યા બને? તો કે 9000. બરાબર. 4 અંકની 9000 સંખ્યા બને. બરાબર. અમે જોઈ લ્યો તમે 4 અંકની સંખ્યા એટલે
સૌથી પહેલી આવે 1000, 1001, 1002, એમાં આવી જાય 9998, 9999. બરાબર. તો આનો ટોટલ મારો તો આ બધી થઈને કુલ કેટલી સંખ્યા બને તો કે 9000. 999 નથી, 1000 થી ચાલુ થયું. બરાબર. એટલે 9999 માંથી 999 બાદ કરી નાખો એટલે 9000. તો પુનરાવર્તન સહિતનો જવાબ આવશે 9000. હવે જો આમાં એવું કીએ પુનરાવર્તન સહિત યુગ્મ સંખ્યા, પુનરાવર્તન સહિત યુગ્મ સંખ્યા મીન્સ છેલ્લો અંક 2 કા 4 કા 6 કા 8 અને કા 0. બરાબર. એમાંથી જ કોક આવવું જોઈએ. તો પેલા સ્થાને તો કે 9, આની જેમ જ અહીં 10, અહીં 10, અહીં સુધી કઈ ફેર આવે નહીં. અહીંયા પુનરાવર્તન સહિત છે મીન્સ અહીંયા ગમે અંક આવ્યો હોય એને આની યાર કઈ લેવા દેવા થતું નથી. બરાબર. તો અહીંયા તો પણ યુગ્મ સંખ્યા મારે બનાવવાની છે. યુગ્મ સંખ્યા માટે છેલ્લો અંક કા 2 હોવો જોઈએ, કા 4 હોવો જોઈએ, કા 6 હોવો જોઈએ, કા 8 હોવો જોઈએ અને કા 0 હોવો જોઈએ. બરાબર. હું આવી સંખ્યા લખું 3220 તો છેલ્લો અંક 0 હોય તો યુગ્મ સંખ્યા જ કહેવાય. તો છેલ્લા સ્થાન માટે મારી પાસે 5 ઓપ્શન અવેલેબલ છે કારણ કે મારે યુગ્મ સંખ્યા બનાવવાની છે. એટલે છેલ્લા સ્થાને જે 10 હતા એની બદલે કેટલા આવી ગયા 5. બરાબર. તો જવાબ શું થશે તો કે 10 × 10 100, 100 × 5 500, 500 × 9 એટલે કે 4500. સ્વાભાવિક છે. પુનરાવર્તન સહિત બધી સંખ્યા આપણે ગણી લીધી 9000. એમાંથી અડધી યુગ્મ હોય અને અડધી અયુગ્મ હોય. તો પુનરાવર્તન સહિત યુગ્મ સંખ્યા થાય 4500. પણ હજી હવે જે મારે મેઈન પ્રશ્ન ગણાવો તો ઈ પુનરાવર્તન સિવાય યુગ્મ સંખ્યા, પુનરાવર્તન સિવાય યુગ્મ સંખ્યા. બરાબર. હવે અહીંયા ડાયરેક્ટ ગણતરી થશે નહીં. ગણતરીમાં થોડી મહેનત વધારે કરવી પડશે કારણ કે પુનરાવર્તન સિવાય છે એટલે કે કોઈ અંક પાછો આવવો જોઈએ નહીં. બીજું યુગ્મ સંખ્યા છે મીન્સ છેલ્લો અંક યુગ્મ જ હોવો જોઈએ. તો આ ટાઈપના દાખલા પૂછાય તો શું કરવું પડે તો કે અહીંયા તમારે કેસ પાડવા પડે. કેસ પાડ્યા વગર થાય. બરાબર. એ ગણતરી સીધી સમજાવીશ પણ પેલા જો આ રીતે સમજશો ને તો પછી સમજવું સહેલું પડશે. યુગ્મ સંખ્યા બનાવી હોય એનો મતલબ કે છેલ્લો અંક યુગ્મ હોવો જોઈએ. એટલે કા છેલ્લો અંક 2 હોવો જોઈએ, કા 4 હોવો જોઈએ, કા 6 હોવો જોઈએ, કા 8 હોવો જોઈએ ને કા 0 હોવો જોઈએ. બરાબર. એટલે મેં 5 કેસ એટલે કાઢ્યા કે છેલ્લો અંક યુગ્મ હોય એટલે કા 2 હોય, કા 4 હોય, કા 6 હોય, કા 8 હોય ને કા 0 હોય. બરાબર. તો જ યુગ્મ સંખ્યા બને. એટલે મેં અત્યાર સુધી આપણે બધા દાખલા પહેલેથી શરૂઆત કરતા હતા અને બોક્સની બહાર લખતા હતા. બોક્સની બહાર જે લખી એને મેં તમને કીધું હતું કે આપણે શક્યતા કહેશું. જે બોક્સની બહાર લખી છે એને આપણે શું કહેશું તો કે આટલી શક્યતા છે. બોક્સની અંદર મેં લખ્યો એનો મતલબ કે ફિક્સ છેલ્લી જગ્યાએ બગડો જ આવવો જોઈએ. તો શક્યતા કેટલી થઈ તો કે શક્યતા એક જ થઈ. શક્યતા થઈ 1. એ જ રીતે અહીં 1 1 1 1 બધી શક્યતા 1 થઈ છેલ્લા સ્થાન માટે. હવે પેલી જગ્યાએ પુનરાવર્તન સિવાય છે મીન્સ અહીંયા 2 આપણે લખી નાખ્યો એટલે પેલી જગ્યાએ 2 આવે નહીં અને પેલી જગ્યાએ બીજું કોણ નો આવી શકે તો કે 0 નો આવી શકે. મીન્સ તમારી પાસે જે કુલ 9 અંક અવેલેબલ હોય 0 1 2 3 4 5 6 7 8 ને 9 એમાં એક 2 નહીં આવી શકે કારણ કે અહીં લખાઈ ગયો છે અને પેલા સ્થાને 0 નો આવી શકે. મેં હમણાં સમજાવ્યું. તો પેલા સ્થાન માટે તમારી પાસે ઓપ્શન અવેલેબલ રહ્યા 0 અને 2 નીકળી ગયા. બીજા સ્થાન માટે 8. શું કામ તો કે બીજા સ્થાને 0 આવી શકે 2 નો આવી શકે કારણ કે 2 મેં લખી નાખ્યું છે એટલે 2 પાછો ક્યાંય આવે નહીં. એટલે 0 આવી શકે પણ જે પેલા સ્થાને આવી ગયું હોય ઈ પાછું બીજા સ્થાને આવે નહીં કારણ કે પુનરાવર્તન સિવાય છે.
માની લો કે પહેલા સ્થાને પાંચડો આવી ગયો છે, તો બીજા સ્થાને પાછો પાંચડો આવી શકે નહીં. પણ કોણ આવી શકે પાછો? 0. તો પાછા તમે ઓપ્શન ગણો તો 1 2 3 4 5 6 7 અને 8. બીજા સ્થાને 8 ઓપ્શન થયા. હવે માની લો કે બીજા સ્થાને 7 આવી ગયો, બરાબર. તો ત્રીજા સ્થાન માટે કેટલા ઓપ્શન રહ્યા? 1 2 3 4 5 6 અને 7. રેડી? તો ઓપ્શન કેટલા થયા? તો કે 8 ગુણ્યા 8 ગુણ્યા 7. બરાબર. તો 8 સત્તા 56 અને 56 ગુણ્યા 8 એટલે કે 50 અઠા 400 અને બીજા 6 અઠા 48 એટલે 448 ઓપ્શન થયા. રેડી? 8 સત્તા 56 6 અઠા 48 500 અઠા 400 448. હવે આપણે પેલો ઓપ્શન થયો, આ બીજો ઓપ્શન. પેલા લેક્ચરમાં કીધું હતું વચ્ચે અને આવે તો આપણે ગુણાકાર કરી છીએ, વચ્ચે અથવા આવે તો આપણે પ્લસ કરશું. કે આપણે કેસ પાડ્યા છે કે આ કેસ અથવા આ કેસ અથવા આ કેસ અથવા આ કેસ અથવા આ કેસ, એટલે આ પાંચેયનો જે જવાબ આવે એનો હું શું કરીશ? તો કે સરવાળો. બરાબર. હવે અહીંયા એના જેવું જ અહીંયા કોણ કોણ નો આવી શકે? જેમાં અહીંયા 0 ને 2 નહોતા આવી શકતા, એમાં અહીંયા 0 ને 4 નહીં આવી શકે. એટલે કેટલી શક્યતા? 8. અહીંયા જે આવી ગયું ઈ પાછો નો આવે, બરાબર, પણ 0 આવે એટલે પાછા 8 7. એટલે 2 4 6 અને 8 એ બધામાં સરખો જ જવાબ આવશે, સરખી જ કેલ્ક્યુલેશન આવશે. 8 8 7 8 8 7 એટલે 448 448 448 બધામાં એક સરખો જવાબ આવશે. હવે ફેર ક્યાં આવશે? તો કે અહીંયા છેલ્લો અંક છે 0. બરાબર. મારી પાસે 9 અંક અવેલેબલ છે. 0 છે એટલે અહીંયા 0 નો આવી શકે કારણ કે પુનરાવર્તન સિવાય છે. 0 કટ મારી પહેલી જગ્યાએ તો કે 0 નો આવે, બાકી ગમે એટલા આવે. તો પહેલી જગ્યાએ મારી પાસે કેટલા ઓપ્શન અવેલેબલ થયા? તો કે પહેલી જગ્યા માટે મારી પાસે ઓપ્શન અવેલેબલ થયા 9. શું કામ 9 થયા? તો કે અહીંયા 2 અહીંયા બધે 8 હતા કારણ કે અહીંયા એક આ જે છેલ્લો અંક આપણે લખી નાખ્યો છે 2 અથવા 4 અથવા 6 કે 8 ઈ નો આવે અને પહેલા સ્થાને 0 નો આવી શકે કારણ કે પહેલા સ્થાને 0 આવે તો 4 અંકની સંખ્યા બને નહીં. એટલે આપણી પાસે 8 ઓપ્શન હતા. હવે અહીંયા શું થયું? તો અહીંયા મેં છેલ્લે 0 મૂકી દીધો છે ઓલરેડી પહેલેથી કે છેલ્લો અંક 0 ફિક્સ છે. તો પહેલા અંક કેટલા ઓપ્શન? તો કે 0 સિવાયના, તો 0 સિવાયના 9. હવે માની લો કે પહેલા સ્થાને બગડો આવી ગયો તો પછી કેટલા ઓપ્શન? 8. પછી માની લો કે પાંચડો આવી ગયો તો પછી કેટલા ઓપ્શન? તો કે 7. બરાબર. 8 સત્તા 56 56 ગુણ્યા 9 504. બરાબર. તો આનો કુલ જવાબ કેટલો થશે? તો કે આ બધા કેસ પાડ્યા છે એટલે આ બધાનો મારે શું કરવાનો છે? સરવાળો. એટલે કે 448 કેટલી વખત? 4 વખત. 448 4 વખત ગણો એટલે 450 ગુણ્યા 4 એટલે 1800. 1800 માંથી 8 જાય એટલે 1792. 448 ગુણ્યા 4 એટલે 1792. 1792 માં મારે 504 ઉમેરવાના છે. એટલે 4 ને 2 6 9 7 ને 5 12 1 ને 2 તો કુલ સંખ્યા થઈ 2296. કેવી? યુગ્મ અને પુનરાવર્તન સિવાય. બરાબર. અહીં એક્ઝેક્ટ આના અડધા થયા, બરાબર, પણ અહીંયા એક્ઝેક્ટ આના અડધા થયા નથી. જો ફેરફાર આવ્યો, પુનરાવર્તન સિવાય છે એટલે. બરાબર. તો આજના લેક્ચરમાં આપણે અહીં સુધી રાખીએ. બરાબર. આજે થોડુંક મગજ લાવવા પડે એવા દાખલા આવ્યા. બરાબર. હવે આપણે જે રોજનું કામ છે, રોજનું કામ કોનું? તો કે મેં મારું કામ તો કર નહીં. બરાબર. હવે તમારે તમારું કામ કરવાનું છે. શું તમારે તમારું કામ કરવાનું હોય? તો કે હોમવર્ક કરવાનું હોય. લાસ્ટ લેક્ચરમાં કર્યું હતું, આ લેક્ચરમાં કરશું. બરાબર. તો અહીંયા હું 4 થી 5 એવા દાખલા લખું છું જે તમારે ઘરેથી ગણવાના છે. બરાબર. પહેલો દાખલો 0 થી 9 3 અંકની સંખ્યા. આ ડેટા ફિક્સ. એના માટે તમારે અલગ અલગ 4 થી 5 વસ્તુ ગણવાની છે. પુનરાવર્તન સહિત 3 અંકની કેટલી સંખ્યા બને?
પુનરાવર્તન સિવાય કેટલી બને? પુનરાવર્તન સહિત અયુગ્મ સંખ્યા કેટલી બને? અને પુનરાવર્તન સિવાય યુગ્મ સંખ્યા કેટલી બને? 0 થી 9 ત્રણ અંકની સંખ્યા પુનરાવર્તન સહિત કેટલી બને? પુનરાવર્તન સિવાય કેટલી બને? પુનરાવર્તન સહિત યુગ્મ સંખ્યા કેટલી બને? અને પુનરાવર્તન સિવાય યુગ્મ સંખ્યા કેટલી બને? આટલા દાખલા તમારે ગણવાના છે. અને આ જે મેં દાખલા તમને અત્યારે કરાવ્યા એ તમે વિડિયો લેક્ચરમાં એકવાર જોઈ લ્યો, એકવાર સમજી લ્યો, પછી ઘરે પાછું એકવાર જોયા વગર ગણવાની ટ્રાય કરવાની. એવું નહીં મેં જે લેક્ચરમાં કીધું હોય એ બધું પાછું ગણતરી યાદ કરો, નહીં. મેં જે કોન્સેપ્ટ સમજાવ્યો છે એ કોન્સેપ્ટ સમજીને આ રીતની તમે કોઈ પણ રકમ તમારી રીતે બનાવી શકો. બરાબર, આ 3 ની બદલે 5 અંક કરી નાખો, અહીંયા 0 થી 9 ની બદલે 0 થી 7 કરી નાખો. બરાબર, 0 થી 7 કરો તો આખી રકમ ફરી જાય. તો આ રીતે તમને મન થાય એવા, તમને જેવા મન થાય એવા 3 થી 4 અલગ અલગ પ્રશ્ન બનાવો, જાતે ગણો, એટલે તમને સમજાય કે તમે જે આ લેક્ચર જોયો છે એ તમને વ્યવસ્થિત સમજાણો કે નહીં. બરાબર, લેક્ચર ભલે YouTube માં આપણે ફ્રી ઓફ જ મૂકી છે, કોઈ પણ જાતનો ચાર્જ નથી લેતા, પણ YouTube માં જોવા માટે તમે તમારું ઇન્ટરનેટ તો બગાડો છો ને, તો ફ્રી ઓફ થોડો કોઈ પણ વેસ્ટ જવા દેવાય. બરાબર, તો જો તમે તમારું આટલું ઇન્ટરનેટ બગાડ્યું, ઈ ઇન્ટરનેટ બગાડવાથી તમને કઈ ફાયદો થયો કે નહીં એ તમારે ચેક કરવું હોય તો આવા બીજા 4 થી 5 દાખલા જાતે ગણો, તમારી રીતે જાતે રકમ બનાવો. બરાબર, અને સોલ્વ કરો. બરાબર, હવે તમે જે જાતે રકમ બનાવી, જવાબ આવી ગયો, જોવો ગયા તો ઈ જવાબ સાચો છે કે નહીં, તો ઈ રકમ પ્રશ્ન સહિત જવાબ તમે મને મારા WhatsApp નંબરમાં મોકલી દો. હું તમને સામે ચેક કરીને કહીશ કે તમારો જવાબ સાચો છે કે ખોટો છે. બરાબર, તો તમારા મેસેજની રાહ જોઉં છું કે તમે આવા બીજા દાખલા જાતે ગણો છો કે નહીં. આનો જવાબ તો તમારે મને મોકલવાનો જ છે. બરાબર, આનું સોલ્યુશન ગણીને મને મોકલો, હું તમને કહીશ તમારો જવાબ સાચો કે ખોટો. ખોટો હોય તો ક્યાં ખોટો. બરાબર, અને તમારી રીતે તમારા પ્રશ્ન બનાવો, એના જવાબ હું તમને ચેક કરીને કહીશ કે તમારા જવાબ સાચા છે કે ખોટા. અને ખોટા છે તો ક્યાં ભૂલ છે એ બધું હું તમને સામો મેસેજ કરીશ. તો હું તમારા મેસેજની WhatsApp ઉપર રાહ જોઉં છું. બરાબર, ચાલો, થેન્ક યુ.